હેલો ફ્રેન્ડ્સ, ક્રિએટિવ ટીચિંગ યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એકવાર સ્વાગત છે। આજે હું નવો ટોપિક એક ગુજરાતી સાહિત્ય વિશે વાત કરવાનો છું અને હું તમને ખાતરી આપું છું કે જો તમે ગુજરાતી સાહિત્ય નહીં કર્યું હોય અને મારો આ લેક્ચર જોશો તો તમારે પૂરેપૂરા તો નહીં પરંતુ 2 થી 3 માર્ક તો પાક્કા આવશે એની ખાતરી આપું છું। તો ચાલો હવે આજે આપણે ગુજરાતી સાહિત્યમાં શું જોવાના છીએ। તો આજે આપણે ગુજરાતી સાહિત્યમાં ગુજરાતી સાહિત્ય પ્રકાર અને તેની પ્રથમ કૃતિની વાત કરવાના છીએ। એટલે કે ગુજરાતી સાહિત્યમાં કયા કયા પ્રકાર આવે છે અને તેની પ્રથમ કૃતિ કઈ છે તેની વાત કરવાના છીએ। તો ચાલો હવે આપણે ચાલુ કરીએ આ લેક્ચર। જો તમે આ પહેલા મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ક્લિક કરી દેજો જેથી આવનારા આવા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો હવે ચાલુ કરીએ। તો પહેલા જ જોઈએ તો ગુજરાતી સાહિત્ય। તો ગુજરાતી સાહિત્યમાં બે પ્રકાર છે, એક મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને બીજું અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે કે આધુનિક ગુજરાતી સાહિત્ય જે અત્યારે ચાલે છે। અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં બે પ્રકાર છે, એક જૈન સાહિત્ય અને બીજું જૈનોત્તર સાહિત્ય। જ્યારે જૈન સાહિત્યની વાત કરીએ તો જૈન સાહિત્યને બીજા રસયુગ તરીકે પણ ઓળખાય છે અને હેમયુગ તરીકે પણ ઓળખાય છે। જ્યારે જૈનોત્તર સાહિત્યની વાત કરીએ તો જૈનોત્તર સાહિત્યને નરસિંહ મહેતા યુગ તરીકે પણ ઓળખાય છે અને પ્રેમાનંદ યુગ તરીકે પણ ઓળખાય છે। તો હવે જૈન સાહિત્યનો સમયકાળ કયો હતો અથવા તો રસયુગ અથવા તો હેમયુગ ક્યારે હતો? તો 1185 થી લઈને 1414 સુધીનો હતો। જ્યારે જૈનોત્તર સાહિત્ય એટલે કે નરસિંહ યુગ અથવા તો પ્રેમાનંદ યુગ નો સમયગાળો શું હતો? તો 1414 થી લઈને 1850 સુધીનો હતો। જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો તેનો સમયગાળો 1850 થી લઈને અત્યાર સુધીનો છે। એટલે કે યુગ જેને કહેવામાં આવે છે આધુનિક ગુજરાતી સાહિત્ય, એનો સમયગાળો 1850 થી લઈને અત્યારે ચાલે છે ત્યાં સુધીનો હતો। તો હવે આ તો થઈ બેઝિક માહિતી। હવે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીએ તો પહેલા લઈએ જૈન સાહિત્ય। જૈન સાહિત્ય એટલે રસયુગ અથવા તો હેમયુગની વાત કરીએ। તો ચાલો હવે તેમાં જોઈએ। તો જોઈએ જૈન સાહિત્ય। આમાં મેં તમને પહેલા પ્રકાર, બીજામાં કૃતિ અને ત્રીજામાં કયો રસ કે કયું મહત્વનું છે તેમાં તે સમજાવેલું છે। તો આપણે પહેલા જ વાત કરીએ તો રાસ પ્રકાર। એમાં ભરતેશ્વર બાહુબલી રસ તે કોને લખ્યો તો? શાલી ભદ્રસુરીએ લખ્યો તો। અને રસ કયો છે? તો ભક્તિ રસ। તો આમાં યાદ રાખજો આટલું કે રાસ છે એનું પહેલી કૃતિ છે ભરતેશ્વર બાહુબલી રસ અને કોને લખી હતી? શાલી ભદ્રેશ્વર સૂરીએ લખી હતી। પછી બીજું વાત કરીએ તો બીજો છે ફાલ્ગુન। ફાલ્ગુનમાં પહેલી કૃતિ છે સંવત વિલા। એ કોને લખી હતી? તો અજ્ઞાત એટલે કે તે કોને લખી હતી તે કોઈને ખબર નથી અને તેનો રસ શું છે? તો શૃંગાર રસ છે। પછી વાત કરીએ તો બારમાસી। બારમાસીની પ્રથમ કૃતિ કઈ છે? તો નેમિનાથ ચતુષ્પાદિકા। એ કોને લખી હતી? તો વિનય ચંદ્ર સૂરીએ। તો નેમિનાથ ચતુષ્પાદિકામાં શેનું વર્ણન કરવામાં આવ્યું છે? તો નેમિનાથ અને તેની પ્રેમિકા રાજુલના વિવાહનું વર્ણન કરવામાં આવ્યું છે। તો આનો રસ કયો છે? વિવાહ। એટલે આપણે વાત કરી હમણાં કે નેમિનાથ અને તેની પ્રેમિકા રાજુલના વિવાહનું વર્ણન કરવામાં આવ્યું છે આમાં। પછી આપણે આગળ જોઈએ તો આગળ છે પ્રબંધ। પ્રબંધ એટલે કે કન્હાડે પ્રબંધ એની પ્રથમ કૃતિ છે અને આ કોને લખી હતી? તો પદ્મનાભને। અને રસ કયો છે? વીર। કન્હાડે પ્રબંધમાં શેનું વર્ણન કરવામાં આવ્યું છે? તો કર્ણ વાઘેલાનું વર્ણન કરવામાં આવ્યું છે। કર્ણ વાઘેલાની વીર ગાથા લખવામાં આવી છે। પછી છેલ્લી કૃતિ છે સ્તવન। એનો રસ કયો છે? તો ભક્તિ, જેને જૈન તીર્થ શ્રુતિ કરતો સાહિત્ય પ્રકાર કહે છે। એટલે કે સ્તવન છે એમાં રસ છે ભક્તિનો અને તે ભક્તિ જૈન તીર્થકર શ્રુતિ કરતો સાહિત્ય પ્રકાર છે। એટલે આપણે આમાં 5 જોયા। તો ચાલો હવે ફટોફટ રિવિઝન કરી લઈએ કે આમાંથી શું યાદ રાખવા જેવું છે। તો વાત કરીએ તો રસ। તો રસમાં
ભરતેશ્વર બાહુબલીનો રસ છે, જેમાં શાલી ભદ્રસુરી છે અને રસ ભક્તિ છે. ફાલ્ગુન જે વસંત વિલા અને કવિ અજ્ઞાત છે, એટલે કે કોઈ કવિ નથી અને તેનો રસ છે શૃંગાર. પછી જોઈએ બારમાસી. બારમાસીમાં નેમિનાથ ચતુષ્પાદિકા છે અને તેના લેખક છે વિનય ચંદ્ર સુરી અને તેનો રસ છે વિવાહ. પછી આગળ જોઈએ તો પ્રબંધ. એમાં કઈ કૃતિ છે? કન્હાડે પ્રબંધની વાત કરવામાં આવી છે અને આમાં કર્ણ ગેલાનું વર્ણન કરવામાં આવ્યું છે અને તેના લેખક છે પદ્મનાભમ. અને પાંચમો છે સ્તવન. સ્તવન એટલે એક ભક્તિ રસ છે. હવે આપણે આગળ જોઈએ તો જૈનોત્તર સાહિત્ય. જૈનોત્તર સાહિત્યને બીજા નરસિંહ યુગ તરીકે પણ ઓળખાય છે અને પ્રેમ યુગ તરીકે પણ ઓળખાય છે. તો ચાલો હવે આની વાત કરીએ. તો આનો સમયગાળો હતો 1414 થી લઈને 1850 સુધીનો. તો આમાં પહેલા છે પદ. તો પદના પિતા કે સર્જક કોણ છે? તો નરસિંહ મહેતા છે. પદમાં પણ બે પેટા પ્રકાર પાડવામાં આવ્યા છે, એક પ્રભાતિયું અને બીજું ભજન. આમાં રસ કયો છે? તો ભક્તિ રસ છે. અર્થ શું થાય છે? તો ડગલું કે પગલું, એટલે કે મધ્ય ગુજરાતની સાહિત્યનો સૌથી નાનો પ્રકાર છે. એટલે કે આ પદ પ્રકાર છે એ મધ્ય ગુજરાત સાહિત્યનો સૌથી નાનો પ્રકાર છે અને તેના સર્જક કે પિતા કોણ છે? તો તે છે નરસિંહ મહેતા, જે સવારે ઉઠીને પ્રભાતિયા ગાતા હતા અને ભજન પણ કરતા હતા. પછી આપણે આગળ વાત કરીએ તો છપ્પા. તો છપ્પાના સર્જક કોણ છે? તો આખો ભગત. આમાં છપ્પામાં 6 પંક્તિઓનો સાહિત્ય પ્રકાર છે અને 746 જેટલા છપ્પાઓ આપ્યા છે. એટલે કે આખા ભગતે 746 જેટલા છપ્પા આપ્યા છે. છપ્પા એટલે શું? છપ્પા એટલે કટાક્ષમય શૈલી મનુષ્ય જીવનને વાસ્તવિકતાનો ખ્યાલ આપે છે. એટલે કે છપ્પામાં 6 પંક્તિઓનો સાહિત્ય પ્રકાર હોય છે અને છપ્પામાં એવી રીતે સર્જન કરવામાં આવે છે તો મનુષ્યનું વાસ્તવિક જીવન હોય તેને કટાક્ષ કરીને કશીક વસ્તુ કહેવામાં આવે છે. પછી આપણે આગળ વાત કરીએ તો ચાબખા. ચાબખાનું સર્જક કોને કર્યું હતું? તો ભોજો ભગત. આ ખાસ યાદ રાખજો કે છપ્પાનું સર્જક કોણ છે? તો આખો ભગત. અને ચાબખાના સર્જક કોણ છે? તો ભોજા ભગત. આ કોણ છે? તો વીરપુર ના સંત જલારામ બાપાના ગુરુ છે. અર્થ શું થાય છે આનો? તો ચાબુક. ચાબુક એટલે કે કટાક્ષમય શૈલીમાં લખાયેલા સાહિત્યનો પ્રકાર. એટલે કે ચાબખામાં પણ છપ્પાની જેમ કટાક્ષમય શૈલીમાં કોઈને કહેવામાં આવે છે તેને ચાબખા કહેવાય છે અને ચાબખાના સર્જક છે ભોજો ભગત. હવે આપણે આગળ વાત કરીએ તો કાફી. કાફીના સર્જક કોણ છે? તો ધીરો ભગત. તેનો રસ શું છે? ધર્મ કે ભક્તિ છે. આ કાવ્ય 14 લીટીનું કાવ્ય છે, જે સોનેટ નથી. સોનેટ નથી પણ કાફી એ 14 લીટીનું કાવ્ય છે અને તેના સર્જક છે ધીરા ભગત અને તેનો રસ છે ધર્મ અને ભક્તિ. પછી આગળ વાત કરીએ તો રજિયા, સાજિયા અને મરશિયા તરીકે ઓળખાય છે. આ શું છે? તો સર્જક છે. આના સર્જક કોણ છે? તો બાપુ સાહેબ ગાયકવાડ છે. અને આ ક્યારે ગવાય છે? તો મૃત્યુના પ્રસંગે ગવાતો શીખ પ્રધાન અને સાહિત્ય પ્રકાર આત્માને શાંતિ આપનારો છે. એટલે કે રજિયા, સજિયા કે મરશિયા ના સર્જક છે બાપુ સાહેબ ગાયકવાડ અને આ જે પ્રકાર છે તે મૃત્યુના પ્રસંગે ગવાતો પ્રકાર છે અને આ ગાવાથી આત્માને શાંતિ મળે છે. અને પછી આપણે આગળ વાત કરીએ તો આખ્યાન. આખ્યાનના પિતા ભાલણ. અને અહીંયા ખાસ યાદ રાખજો કે તમારે આ યાદ રાખવાનું છે અને એક્ઝામમાં વારંવાર પૂછાય છે. તો આખ્યાનના પિતા કોણ છે? તો ભાલણ. આખ્યાનના શિરોમણી કોને કહે છે? તો પ્રેમાનંદ. બીજ કોને રોપ્યા હતા? તો નરસિંહ મહેતાએ. આધુનિક માણભટ્ટ કોને કહે છે? તો ધર્મિકલાલ પંડ્યાને, જે વડોદરાના છે. આ તમે ખાસ યાદ રાખી લેજો. એકવાર હું ફરી રિપીટ કરી લઉં છું કે આખ્યાનના પિતા પૂછે તો ભાલણ,
આખ્યાન શિરોમણી પૂછે તો પ્રેમાનંદ. બીજ કોને રોપ્યા હતા? એટલે કે આખ્યાનના બીજ કોને રોપ્યા હતા? તો નરસિંહ મહેતાએ રોપ્યા હતા. જ્યારે આધુનિક માણ ભટ્ટ કોને કહે છે? તો ધાર્મિકલાલ પંડ્યાને કહે છે, જે ક્યાંના છે? વડોદરાના છે. તો આખ્યાન, આનો અર્થ શું થાય છે? તો માંડીને કરેલું આખ્યાન કહેનારને માણ ભટ્ટ કહેવાય છે. એટલે કે માંડીને કહેવાયેલું આખ્યાન કહેવાને માણ ભટ્ટ કહેવાય છે. હવે આપણે આગળ વાત કરીએ તો દુહા. દુહાના સર્જક કોણ છે? સિદ્ધ હેમા શબ્દ નું શાસન માં દુહા સામેલ છે. 10મો વેદ પણ કહેવાય છે. એટલે કે દુહાને 10મો વેદ પણ કહેવાય છે. પછી થોડામાં ઘણા કહેવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે થોડામાં ઘણું બધું કહી દેવાની ક્ષમતા આ દુહામાં છે. એટલે કે કોઈ ઉપર દુહા કરીએ ત્યારે થોડા શબ્દોમાં બહુ બધું કહી દઈએ છીએ. અને દુહા એ માત્રા છંદમાં રચના છે. આ ખાસ યાદ રાખજો કે દુહા એ માત્રા છંદમાં રચના છે. એટલે કે માત્રા છંદ આવે છે. પછી આપણે આગળ વાત કરીએ તો પદ્ય વાર્તા. પદ્ય વાર્તા એટલે પદ્માવતી, જે 1718 માં આવી હતી. તો તેના પિતા કોણ છે? શામળ. આમાં શું કરવામાં આવે છે? તો કથા વસ્તુઓના આધારે લઈને લખાયેલી કાલ્પનિક કથા છે. એટલે કે પદ્ય વાર્તા જે બનાવવામાં આવે છે એ જે કથા હોય, વસ્તુ હોય તેને લઈને લખવામાં આવે છે અને કાલ્પનિક કથા હોય છે. આની શરૂઆત પદ્માવતીથી થઈ હતી અને તે 1718 માં થઈ હતી. અને તેના પિતા કોણ છે? તો શામળ છે. આ ખાસ યાદ રાખજો. પછી આપણે આગળ વાત કરીએ તો ભવાઈ. તો ભવાઈના સર્જક કોણ છે? તો અસાઈ ઠાકર. આ ખાસ યાદ રાખજો કે ભવાઈના સર્જક કોણ છે? તો અસાઈ ઠાકર. તેમાં 360 જેટલા ભવાઈયાના વેશ આવે છે અને સૌથી જૂનો રામાપીરનો વેશ છે અને મુખ્ય ધારણ ભૂંગળ છે. આ ખાસ યાદ રાખજો કે ભવાઈના સર્જક અસાઈ ઠાકોર છે. તેમાં 360 જેટલા ભવાઈના વેશ આવે છે. સૌથી જૂનો ભવાઈનો વેશ કયો છે? તો રામાપીરનો વેશ છે અને મુખ્ય વાદક કયું છે? તો ભૂંગળ છે. તો પછી આપણે આમાં પણ વાત કરીએ તો મોવડી એટલે કે આગેવાની કોણ કરે છે? તો નાયક હોય છે. આમાં નાયક બ્રાહ્મણો હોય છે આની આગેવાની કરવા વાળા. તો સ્ત્રીનો વેશ કોણ ધારણ કરે છે? તો કાંચીડીઓ ધારણ કરે છે. હસાવનારને શું કહે છે? તો મશ્કરો અથવા તો રંગલો સુખાજી કહે છે. પછી વેશ શીખવાડનાર કોણ છે? વેશ ગોર છે. આ પણ યાદ રાખજો કે ભવાઈમાં મોવડી એટલે કે આગેવાની કોણ કરે છે? તો નાયક બ્રાહ્મણો હોય તે ભવાઈની આગેવાની કરે છે. સ્ત્રીનો વેશ કોણ ધારણ કરે છે? તો કાંચડીઓ. પછી હસાવાનું કામ કોણ કરે છે? તો એને મશ્કરો અથવા તો રંગલો સુખાજી પણ કહેવામાં આવે છે. પછી વેશ શીખવાડનાર કોણ હોય છે? એટલે કે આ બધા વેશ શીખવાડનાર કોણ હોય છે? તો વેશ ગોર હોય છે. પછી આપણે આગળ જોઈએ તો આગળ વાત કરીએ તો ગરબો. ગરબાના સર્જક કોણ છે? વલ્લભ મેવાડ, જેમનો જન્મ અમદાવાદ થયો હતો અને કર્મભૂમિ બહુચરાજી હતી. ગરબો, તો ગરબા વિશે આપણે થોડી માહિતી મેળવી. ગરબો શબ્દ એ ગર્ભદીપ પરથી ઉતરી આવે છે અને આ ગરબો એ સ્ત્રી પ્રધાન ગરબો છે. એટલે કે આ ગરબો છે એ સ્ત્રીઓ જ કરી શકે છે અને તેને છિદ્રો પાડવાની ક્રિયાને ગરબો કોરાઓ કહે છે. એટલે કે ગરબા ઉપર જે છિદ્રો પાડવામાં આવે છે તેની ક્રિયાને ગરબો કોરાઓ કહે છે. એટલે કે આ યાદ રાખજો કે ગરબાના સર્જક વલ્લભ મેવાડ હતા અને તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો અને કર્મભૂમિ બહુચરાજી હતી. જ્યારે ગર્ભદીપ શબ્દ પરથી ઉતરી આવ્યો છે ગરબો શબ્દ અને ગરબો એ સ્ત્રી પ્રધાન એટલે કે સ્ત્રીઓ જ લઈ શકે છે તેવું હોય છે. અને જે ગરબા ઉપર નાના છિદ્રો પાડીને જે ડિઝાઇન બનાવવામાં આવે છે તેને શું કહેવામાં આવે? તે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો ગરબો કોરાઓ કહેવામાં આવે છે. પછી આપણે આગળ વાત કરીએ તો ગરબીના પિતા કોણ છે? દયારામ. અને આ પુરુષ પ્રધાન છે. તો આ ખાસ યાદ રાખજો કે ગરબો પૂછાય તો તેના સર્જક વલ્લભ મેવાડા
અને ગરબીના પિતા દયારામ છે. તો આપણે એકવાર ફટોફટ રિવિઝન કરી લઈએ જેથી કરીને આપણને યાદ રહી જાય. તો પહેલા જોઈએ તો પદ. તો પદના પિતા કે સર્જક કોણ છે? નરસિંહ મહેતા. તેના બે પેટા પ્રકાર છે, પ્રભાતિયા અને ભજનિયા. પછી જોઈએ તો છપ્પા. છપ્પાના સર્જક કોણ છે? તો આખો ભગત, જે 6 પંક્તિનો સાહિત્ય પ્રકાર છે અને 746 જેટલા છપ્પા આપ્યા છે. ચાપખા. તો ચાપખાના સર્જક કોણ છે? ભોજો ભગત, જે વીરપુરના સંત જલારામ બાપાના ગુરુ હતા. પછી આગળ જોઈએ તો કાફી. કાફીના સર્જક કોણ છે? ધીરો ભગત. પછી આગળ જોઈએ તો રાજીયા, સાજિયા, મરશિયા જેને કહેવામાં આવે છે તેના સર્જક કોણ છે? બાપુ સાહેબ ગાયકવાડ. ને આ મૃત્યુ સમયે ગવાય છે. પછી આપણે આગળ જોઈએ તો આખ્યાન. તો આખ્યાનના પિતા કોણ છે? ભાલણ. આ પણ હું ફરી રિવિઝન કરાવું છું કે આખ્યાનના પિતા ભાલણ, આખ્યાન શિરોમણી પ્રેમાનંદ, આખ્યાનના બીજ રોપનાર નરસિંહ મહેતા, આધુનિક માણભટ્ટ કોને કહે છે? તો ધાર્મિકલાલ પંડ્યાને, જે વડોદરાના છે. હવે આપણે આગળ જોઈએ. દુહા. તો સિદ્ધ હેમ શબ્દાનુશાસન માં દુહાનો સમાવેશ કરવામાં આવ્યો છે. પછી આગળ જોઈએ પદ્ય વાર્તા. તો પદ્ય વાર્તામાં પહેલી જ વાર્તા છે પદ્માવતી, જે 1718 માં લખાઈ હતી અને તેના પિતા છે શામળ. ને પછી જોઈએ ભવાઈ. તો ભવાઈના સર્જક કોણ છે? અસઈ ઠાકોર, જેમને 360 જેટલા ભવાઈના વેશ કર્યા હતા અને સૌથી જૂનો વેશ છે રામાપીરનો વેશ અને મુખ્ય વાદ્ય છે ભૂંગણ. પછી આપણે આગળ જોઈએ તો ગરબો. ગરબાના સર્જક છે વલ્લભ મેવાડ. પછી વાત કરીએ ગરબી. તો ગરબીના સર્જક છે દયારામ. હવે આપણે આગળ જોઈએ તો આગળ વાત કરીએ તો અર્વાચીન ગુજરાતી સાહિત્યનું સ્વરૂપ, એટલે કે આધુનિક ગુજરાતી સાહિત્યનું સ્વરૂપ, એટલે કે અત્યારે જે ચાલે છે તે 1850 થી લઈને અત્યાર સુધીનો સમયગાળો છે તેનો. તો તેમાં વાત કરીએ તો તેમાં પહેલો જ પ્રકાર આવે છે કવિતા. તો કવિતામાં બાપાની પીર, જે 1845 માં લખવામાં આવી હતી અને કોને લખી હતી? તો દલપત રામે. 21 માર્ચને વિશ્વ કવિતા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને અંગ્રેજી કવિતાના પિતા પૂછાય તો ચોસર છે. તો આ યાદ રાખજો કે કવિતા તો પહેલી સર્જક કઈ હતી? બાપાની પિયર, જે કોને લખી હતી? દલપતરામ. અને કઈ સાલ હતી? 1845. અને 21 માર્ચના રોજ કવિતા દિવસ પણ ઉજવવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ તો નાટક. નાટકમાં લક્ષ્મી, એ પણ દલપતરામે લખ્યું હતું. તખ્તા લાયકી ધરાવતું નાટક કયું છે? તો રાયનો પર્વત, જે રમણભાઈ નીલકંઠે લખ્યું છે. એટલે કે નાટકમાં પહેલું નાટક હતું લક્ષ્મી, જે દલપતરામે લખ્યું હતું. અને તખ્તા લાયકી ધરાવતું નાટક તો એ રાયનો પર્વત, જે રમણભાઈ નીલકંઠે લખ્યું હતું. પછી આપણે આગળ વાત કરીએ તો ગઝલ. તો ગઝલના પિતા કોણ છે? બાલશંકર કાથડિયા. ગઝલ શેરનો સમૂહ છે, એટલે કે શેર એટલે કે 2 પંક્તિનો સમૂહ. એટલે કે ગઝલને શેરનો સમૂહ કહેવામાં આવે છે. ને શેરના સમૂહને શું કહેવાય? તો 2 પંક્તિનો સમૂહ, જેમાં પ્રથમ શેર મલ્તલા, અંતિમ શેર મક્તા. શેરની પ્રથમ પંક્તિને ઉલા મિશ્રો કહેવાય છે, જ્યારે બીજી પંક્તિને સાની મિશ્રો કહેવાય છે. તો આ યાદ રાખજો કે ગઝલના પિતા બાલશંકર કાથડિયા, જ્યારે શેરનો સમૂહ કહેવામાં આવે છે તેને, અને 2 પંક્તિનો સમૂહ છે. જ્યારે પ્રથમ શેર છે તેને મતલા કહેવાય છે, અંતિમ શેરને મક્તા કહેવાય છે. શેરની પ્રથમ પંક્તિને ઉલ્લા મિશ્રો કહેવાય છે, બીજી પંક્તિને સાની મિશ્રો કહેવાય છે. હવે આગળ જોઈએ તો આગળ છે સોનેટ. સોનેટની વાત કરીએ તો ભણકારા, જે 1887 માં. સોનેટના પિતા કોણ છે? તો બળવંતરાય કલ્યાણજી ઠાકોર, જે ઇટાલી સાહિત્ય પ્રકાર 14 પંક્તિનું કાવ્ય છે. એટલે કે સોનેટ એ ઇટાલિયન સાહિત્ય પ્રકાર છે જેમાં 14 પંક્તિનું કાવ્ય છે. અને પહેલું લખવામાં આવ્યું હતું તે છે ભણકાર, જે 1887 માં હતું. અને તેના પિતા છે
બળવંતરાય કલ્યાણજી ઠાકોર. પછી આગળ વાત કરીએ તો ખંડકાવ્ય, જેમાં પૂર્વાલય જે મણિશંકર રત્નજી ભટ્ટ દ્વારા લખવામાં આવ્યું હતું. અને પછી આમાં શું આપ્યું છે તો માનવ જીવનના ઐતિહાસિક, પૌરાણિક કે કાલ્પનિક પ્રસંગોને આલેખવામાં આવ્યા છે. એટલે કે આ ખંડકાવ્ય છે. ખંડકાવ્યમાં શું બતાવવામાં આવે છે તો માનવ જીવનના ઐતિહાસિક એટલે કે જૂના પૌરાણિક, કાલ્પનિક જે પ્રસંગો હોય તે બધા આલેખવામાં આવે છે. પછી વાત કરીએ તો નવલિકા. તો નવલિકા શું છે? નવલિકાને શું કહે છે તો ટૂંકી વાર્તાઓ. એમાં ગોવાલાણી અને બીજી વાતો, ગોવાલાણી અને બીજી વાતો જે કોને લખી હતી? કાંચનલાલ મહેતાએ લખી હતી. અને આ ઉત્તમ કૃતિ તણખો કોને લખી હતી? ધૂમકેતુ. તો આ નવલિકા છે જે ટૂંકી વાર્તાઓ તરીકે ઓળખવામાં આવે છે. અને આમાં લખાયેલી પ્રથમ કૃતિ એ છે ગોવાલાણી અને બીજી વાતો, જે કંચનલાલ મહેતાએ લખી હતી. અને આની ઉત્તમ કૃતિની વાત કરીએ તો તણખલો છે, જેને ધૂમકેતુએ લખી હતી. પછી આપણે આગળ વાત કરીએ તો નિબંધ. નિબંધ એ મંડળી મળવાથી થતા લાભ, એ તેની પ્રથમ કૃતિ છે. અને આ લખાઈ હતી 1851 માં, જે નર્મદે લખી હતી. હવે આપણે આગળ વાત કરીએ તો આગળ કાવ્ય સંગ્રહ. કાવ્ય સંગ્રહ તો પ્રથમ કૃતિ કઈ છે તેની? તો સાહિત્યકારની દ્રષ્ટિએ કુસુમમાળા, જે નરસિંહરાવ દાયવડિયાએ લખી હતી. અને શ્રેષ્ઠ કૃતિ કઈ છે તો ગુજરાતી કાવ્યદોહન એ શ્રેષ્ઠ કૃતિ છે. તો કાવ્ય સંગ્રહ છે, જેમાં પ્રથમ કૃતિ છે સાહિત્યની દ્રષ્ટિએ કુસુમમાળા છે, જે નરસિંહરાવ દાયવડિયાએ લખી હતી, પણ પ્રથમ ગુજરાતી કન્હાડો માનવામાં આવે છે. પછી આગળ વાત કરીએ તો નવલકથા, જે કર્ણ ગેલો, જે 1866 માં લખવામાં આવી હતી. કોના દ્વારા લખવામાં આવી હતી તો નંદશંકર તુળજાશંકર મહેતા દ્વારા લખવામાં આવી હતી. પછી આગળ વાત કરીએ તો આત્મકથા. તો આત્મકથાને શું કહેવાય તો ઓટોબાયોગ્રાફી, એટલે કે પોતાના દ્વારા લખવામાં આવેલી બાયોગ્રાફી, જેને આત્મકથા કહેવાય છે. આ છે મારી હકીકત, જે નર્મદ દ્વારા લખવામાં આવી હતી. શ્રેષ્ઠ આત્મકથા કઈ છે તો સત્યના પ્રયોગો, જે ગાંધીજીએ લખી હતી. અને બીજું છે આત્મચારિત્ર, જેને બાયોગ્રાફી કહેવામાં આવે છે. એટલે કે આ કોઈનું જીવન બીજું કોઈ બાયોગ્રાફી કરીને લખે, એટલે કે બીજાનું જીવન જોઈને કોઈ લખે, તેને આત્મચરિત્ર કહેવાય છે. ને આત્મકથા એટલે પોતાની જાતે જે લખે તેને આત્મકથા કહે છે, એટલે કે ઓટોબાયોગ્રાફી કહેવાય છે. અને આત્મચરિત્ર એટલે કે બાયોગ્રાફી એટલે કે બીજાનું જીવન લખે તેને. તો તેમાં પ્રથમ કૃતિ છે અગ્નિના કુંડમાં ઉગેલું ગુલાબ, જે નારાયણભાઈ દેસાઈએ લખી હતી. અને શ્રેષ્ઠ કૃતિ છે મહાદેવ દેસાઈના જીવનનું ચારિત્ર. પછી આપણે આગળ વાત કરીએ શબ્દકોશ એ નર્મદ કોશ, જે પ્રથમ લખવામાં આવ્યો હતો, જે નર્મદ દ્વારા લખવામાં આવ્યો હતો. અને ગુજરાત વિદ્યાપીઠમાં અર્થ એટલે કે જોડણી કોશ છે, જે 26 વર્ષ સુધી તૈયાર થયેલો, જેને ભગવદ ગૌણ મંડળ કહેવામાં આવે છે. અને ભગવદ ગૌણ મંડળના 9 ભાગો છે, જે ગુજરાત વિદ્યાપીઠમાં છે. પછી આપણે આગળ વાત કરીએ તો આગળ છે હાઈકુ, જે સોનેરી ચાંદ રૂપે રી સૂરજ. પ્રથમ કૃતિ છે સોનેરી ચાંદ રૂપેરી સૂરજ, જે સ્નેહસ્મીએ લખ્યો છે. અને આ 17 અક્ષરનું છે. અને તેનું બંધારણ 5, 7 અને 5 છે. આ ગુજરાતી ભાષાનો સૌથી નાનો પ્રકાર છે અને જાપાનીઝ સાહિત્ય પ્રકાર છે. એટલે કે હાઈકુ જે છે એ આખા ગુજરાતી સાહિત્યમાં સૌથી નાનો પ્રકાર છે. અને આ એક જાપાનીઝ સાહિત્ય છે, જેની પ્રથમ કૃતિ છે સોનેરી ચાંદ રૂપે સૂરજ, જે સ્નેહસ્મીએ લખ્યું છે. અને તેના 17 અક્ષરનું બંધારણ કેવું છે? 5, 7, 5. પછી આપણે આગળ વાત કરીએ તો કરુણ પ્રશસ્તિ, જે ફર્બ વિવાહ પર છે, જે કોને લખ્યો છે? દલપતરામે લખ્યો છે.
પછી આપણે આગળ જોઈએ તો આગળ છે મહાનવલકથા જે સરસ્વતી ચંદ્ર છે જે ગોવર્ધન ત્રિપાઠીએ લખી છે અને પછી આગળ જોઈએ તો મહાકાવ્ય જે બે છે મહાભારત અને રામાયણ જે મહાભારત છે એ વેદ વ્યાસે લખ્યું છે અને રામાયણ છે એ વાલ્મીકીએ લખ્યું છે હવે આપણે ફરી એકવાર ફાસ્ટ રિવિઝન કરી જઈએ આ લાસ્ટનું કે આધુનિક યુગમાં શું શું હતું તો પહેલી જ વાત કરીએ તો કવિતા તો બાપા પીરની જે 1845 દલપતરામ દ્વારા પછી જોઈએ તો નાટક તો લક્ષ્મી દલપતરામ દ્વારા પછી જોઈએ તો ગઝલના પિતા કોણ છે બાલશંકર કાથરિયા પછી આગળ વાત કરીએ તો સોનેટ કયું છે ભણકારા 1887 તેના પિતા કોણ છે બળવંતરાય કલ્યાણજી ઠાકોર પછી જોઈએ તો ખંડકાવ્ય જે છે પૂર્વાલાપ તે કોને લખ્યું છે મણિશંકર રતનજી ભટ્ટે પછી જોઈએ નવલિકા એટલે કે ટૂંકી વાર્તાઓ તો એ કોણ છે ગોવાલાણી અને બીજી વાર્તાઓ જે કોને લખી છે કાંચનલાલ મહેતાએ પછી જોઈએ તો નિબંધ એટલે કે નિબંધ પહેલો કયો હતો તો મંડળી મળવાથી થતા લાભ જે 1851 નર્મદ દ્વારા લખવામાં આવ્યો હતો પછી આગળ વાત કરીએ તો કાવ્ય સંગ્રહ એમાં પહેલો જ છે સાહિત્યની દ્રષ્ટિએ કુસુમમાળા પણ પ્રથમ ગુજરાતી કાવ્ય દોહન છે અને કુસુમમાળા કોના દ્વારા લખવામાં આવ્યું હતું તો નરસિંહરાવ દેવડિયા દ્વારા પછી આગળ જોઈએ તો નવલકથા કર્ણ ગેલો જે 1866 નંદશંકર તુળજાશંકર મહેતા દ્વારા લખવામાં આવી હતી પછી આત્મકથા એટલે કે બાયોગ્રાફી એટલે કે એ કઈ છે મારી હકીકત જે નર્મદ દ્વારા લખવામાં આવી હતી પછી આગળ જોઈએ તો આત્મચરિત્ર એટલે કે બાયોગ્રાફી એ જોઈએ અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ જે કોના દ્વારા લખવામાં આવી છે નારાયણભાઈ દેસાઈ દ્વારા લખવામાં આવી છે પછી જોઈએ તો શબ્દકોશ જે કોના કયો છે પહેલો શબ્દકોશ કયો છે તો નર્મદનો કોશ જે નર્મદ દ્વારા લખવામાં આવે છે હાઇકુ તો હાઇકુ શું છે સોનેરી ચાંદારૂપી સૂરજ જે સ્નેહ હશ્મી દ્વારા લખવામાં આવ્યું હતું અને તે 17 અક્ષરનું હોય છે અને તેનું બંધારણ 5, 7 અને 5 હોય છે પછી છે અરુણ પ્રશસ્તિ જેની પ્રથમ કૃતિ કઈ છે ફોબ વિવાહ જે કોના દ્વારા લખવામાં આવી ફાર્બસ વિવાહ જે કોના દ્વારા લખવામાં આવી હતી દલપતરામ પછી આપણે આગળ જોઈએ તો મહાકાવ્ય જે કયું છે સરસ્વતી ચંદ્ર જે કોના દ્વારા લખવામાં આવ્યું હતું ગોવર્ધન ત્રિપાઠી દ્વારા પછી જોઈએ મહાકાવ્ય તો મહાકાવ્ય બે છે મહાભારત અને રામાયણ મહાભારત કોના દ્વારા લખવામાં આવ્યું છે તો વેદવ્યાસ દ્વારા અને રામાયણ કોના દ્વારા લખવામાં આવ્યું છે તો વાલ્મીકી દ્વારા આ સાથે જ આજનો લેક્ચર પૂરો કરીએ છીએ જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો તમારા અન્ય ગ્રુપો સાથે પણ શેર કરજો અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો જેથી આવનારા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ વોચિંગ ફોર માય વિડિયો બહુ જલ્દી મળીશું